ગતરોજ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજરોજ પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે નિવૃત્ત પોલીસ કર્મચારી દ્વારા ગઈકાલે અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનાને લઈને આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્વર્ગસ્થોના માનમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ માટે જોડાયા હતા। प्रतापनगर हेडक्वार्टर खाते महिपाल सिंह राठौड़े पण उपस्थित रही श्रद्धांजलि अर्पण करी हती। गई काले अमदावाद मेघानी नगर में प्लेन अकस्मातनो जे दुर्घटना घटेली जेमां बहु मोटी प्रमाण में होनारत थयेली छे, जेमां आश्रे 294 जेटला प्रवासीओ जेमां आपणा राज्यना माननीय मुख्यमंत्री माजी मुख्यमंत्री विजय रूपाणी साहेबनुं पण निधन थयेल छे अने साथोसाथ बीजा प्रवासीओनुं पण मृत्यु थयेल छे। तमाम पुण्य मृतात्माओने शांति मळे, भगवानना चरण में एमने स्थान मळे एटले एमने श्रद्धांजलि आपवा अने जे ईजा पामनार बीजा छे ए लोको पण वहेला साजा थई पोताना घरे आवे ते माटे वडोदरा शहर जिल्ला पोलीस अधिकारी कर्मचारी एसोसिएशन अने आरपीआई श्री राठौड़ साहेब एचक्यूना एमना स्टाफ साथेनो आज श्रद्धांजलिनो कार्यक्रम प्रतापनगर हेडक्वार्टर खाते राखवामां आवेल छे। जे निवृत्त कर्मचारी अधिकारीનું જે સંગઠન ગણ છે એમને જે ગઈકાલે જે દુઃખદ ઘટના બની એ પ્રસંગને અનુરૂપ અત્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલો હતો। તો જે હાલમાં અત્રે હાજર ઉપસ્થિત પોલીસ જવાન અધિકારી કર્મચારી તેમજ નિવૃત્ત કર્મચારીગણ એકત્રિત થઈ તમામ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમ આનું આયોજન કરેલ છે અને 2 મિનિટનું મૌન પાડી તેમને શ્રદ્ધાંજલિ આપેલ છે।